ઠીક છે, તો કેસર વહુ સાથે તમે જ બેઠા હશો ને? ના, ગોપી બેઠી છે. હું એની રૂમમાં ગઈ હતી, પણ કેસર બહુ હજી સૂતી હતી. ઓકે બેબી માસી, જય સોમનાથ. જય સોમનાથ. બેબી માસી પણ ખરા છે. આપણે કયા વગર નીકળી ગયા એટલે ફોન કરીને પૂછે છે. એમને શું પૂછવાનું? હેલો. તું નીકળી ગયો? હા. યાદ છે ને, ઘરમાં મોબાઈલ લઈને નથી જવાનું, અને કામ પતે એટલે તરત તમને ફોન કરવાનો છે. બીજા નંબર પરથી કરીશ. ઠીક છે, અને ધ્યાન રાખજે, છોકરી સિવાય બીજા કોઈને ઈજા ના થવી જોઈએ. એ મારા હાથમાં નથી, એ લોકોના હાથમાં છે. તો પણ ધ્યાન રાખીને. કેસર, કેસર. જ્યુસ પીધા પછી તો જબરી સૂઈ ગઈ છે. કેસર તો હજુ સૂઈ જ રહી છે. આ કોણ આવ્યું? હર્ષવર્ધન? આ વ્યક્તિ એમના જેવી નથી દેખાતી. નક્કી કોઈ અજાણી વ્યક્તિ લાગે છે. કદાચ હર્ષવર્ધનના કોઈ ફ્રેન્ડ. ના, હર્ષવર્ધનના ફ્રેન્ડ તો નથી જ. કોઈક અજાણી વ્યક્તિ લાગે છે. અત્યારે કોણ આવ્યો હશે? કદાચ જીજુ હશે. તમે? સેટઅપ બોક્સની કમ્પ્લેન હતી. કમ્પ્લેન? પણ આજે તો લગભગ બધાને રજા છે. તમે ક્યાંથી આવો છો? અમે કોઈ કમ્પ્લેન નથી કરાવી. બીજી નથી કેસર. આ તો ગોપીની ચીસ. પાછળ ચાલ, પાછળ ચાલ. મોઢામાંથી અવાજ ના આવવો જોઈએ. જીજુ છોડ. નહીં છોડું તને. મોટી બેન, હા, શું થયું? તમને ગોપીની ચીજ સંભળાઈ? હા, મને ગોપીની ચીજ સંભળાઈ. લાગે છે બેબી આપણા ઘરમાં કોઈ ઘૂસી આવ્યું છે. ચલો નીચે. કોણ છે? કોણ છે? કોણ છે ઘરમાં? એ જલ્દી બહાર નીકળ, બહાર નીકળ. તો બેબી, બેબી તમે જરા તપાસ કરો એ ક્યાં છે. હા મોટી બેન. ગોપી, મોટી બેન ગોપી.
ગોપી 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 બેટા શું થયું? ગોપી કોણ આવ્યું છે? હા ગોપી, અરે કઈ બોલતી કેમ નથી? ગોપી કેસર 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 શું કરે છે અહીંયા? કોણ છે તો? નિકાળ નિકાળ અહીંથી બહાર નિકાળ. અને ખબરદાર જો કેસર વહુની પાસે પણ તું ગયો છે તો તારે પૈસા લત્તા જે કઈ જોઈતું હોય અહીંથી લઈને નિકાળ, પણ ભાગ અહીંથી, નહીં તો ગોળી દઈ દઈશ. હે ડોસી, તું શું ગોળી મારીશ? તારો તો એક પગ કબરમાં છે. આગળ વધી છે ને તો તો શું? ગોપી બેટા બોલ, ગભરાઈશ નહીં. શું થયું? હા બોલ ગોપી. અમને માપવાની કોશિશ ના કરીશ. અમે પરિવાર માટે કાંઈ પણ કરી શકીએ છીએ. આગળ ના હતા, આગળ આવે છો ને તો જાનથી મારી નાખીશ. કેસર પ્લીઝ જલ્દી ઉઠ બેટા, ઉઠ કેસર, ઉઠ ને કેસર, ઉઠો કેસર, આગળ વધ્યા છો ને તો જાનથી મારી નાખીશ. આગળ ના આવતો હા માથું ફોડી નાખીશ. ખબરદાર, ગોળી છૂટી જશે. દૂર જા. તમે ચિંતા ના કરો, અમે છીએ ને. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. તમારો આનંદ મોટી બેન શાંત થાવ. અમે એને મારવો નહોતો, અમારાને મારવો નહોતો. તમારું આ શું થઈ ગયું? બા એકલા શું કામ બેઠા છે? બા કેમ અહીંયા એકલા બેઠા છો અંધારામાં? કાંઈ નહીં, એમ જ. બા, હું અનુરાધા આંટીને ત્યાં ડિલિવરી આપવા ગયો એ વાતથી દુઃખી છો ને? ના, એ પછી ઘણું બધું ઘટી ગયું. હું બધું ઘટી ગયું? બા, કંઈ થયું છે ઘરમાં? ના ના, ઘરમાં કાંઈ જ નથી થયું. કામ ચિંતા કરો છો? તમે બહારથી થાક્યા પાક્યા આવ્યા હશો. જાઓ, જઈને આરામ કરો. બા, તમે પણ અહીંયા એકલા ના બેસી રહો, તમે પણ અંદર ચાલો. નહીં,
અમારે અહીં બેસવું છે, થોડી વાર એકાંતમાં, પ્લીઝ. બા હા. બા શું થયું છે તમને? શું વાગ્યું હાથમાં? હા, કંઈ નહીં, આ તો અમે અમારા રૂમ તરફ જતા હતા અને રેલિંગમાંથી ખીલી બહાર આવી ગઈ હતી, એ જરા લાગી ગઈ, બીજું કાંઈ નથી. બા તમે ટીટનેસનું ઇન્જેક્શન લીધું? ના ના, એની કાંઈ જરૂર નથી, જરાક અમથો ઘસરકો પડ્યો છે. તમે શું કામ ચિંતા કરો છો? અને એવું લાગશે તો ઇન્જેક્શન લઈ લઈશ, તમે ચિંતા ના કરો, પ્લીઝ. બાને નક્કી કંઈક થયું છે, પણ એ કહેવા નથી માંગતા. ગોપી કેમ અહીંયા બેઠી છે? ગોપી, ગોપી, જીજુ, શું થયું? કેમ આ મોઢું લટકાવીને બેઠી છે? જીજુ, તારી બેસ્ટ ફ્રેન્ડ સાથે ઝઘડો થયો કે શું? ના ના, એ તો સૂતી છે ને એટલે હું બહાર આવીને બેઠી. આ શું વાગ્યું? હા, લીલું જામું થઈ ગયું. આ તો હું બેબી માસીના રૂમમાં સુવા જતી હતી તો દાદરો ભૂલી ગઈ તો માથામાં વાગ્યું. ગોપી, પહેલા તો આપણે નક્કી કર્યું હતું કે હું જ્યારે ના હોઉં ત્યારે તું કેસર પાસે હોઈશ અને જ્યારે તું ના હોય ત્યારે હું હોઉં. અને હજી હું આવ્યો નહોતો અને તે છતાં તું કેસરને મૂકીને કેમ બેબી માસીના રૂમમાં ગઈ અને ત્યાં જઈને પડી? અને તો પછી તું બહાર આવીને કેમ બેઠી? જીજુને ડાઉટ થઈ રહ્યો છે. જીજુ, તમે પણ શું પોલીસની જેમ પ્રશ્નો પૂછો છો? ના ગોપી, એમ નહીં, પણ મને એક વાત ગળે નથી ઉતરતી કે તને વાગ્યું તો તારે કેસરના રૂમમાં જઈને આરામ કરવો જોઈએ ને, તો અહીંયા બહાર આવીને કેમ બેઠી? ઘરમાં કંઈક થયું છે? ના ના જીજુ, કંઈ નથી થયું, એ તો મને ઊંઘ નથી આવતી ને એટલે હું અહીંયા આવીને બેઠી છું. ગોપી સાચું બોલ, ઘરમાં કંઈક થયું છે ને? સાચે જીજુ કંઈ નથી થયું. મેં એટલે પૂછ્યું કારણ કે બાને પણ હાથમાં વાગ્યું. હા, એવું કહેતા હતા કે એમને ફાંસ વાગી છે. ફાંસ વાગી? હા. ગોપીએ કહ્યું કે ફાંસ વાગી છે અને બા કહે છે કે ખીલી વાગી છે. નક્કી આ લોકો કંઈક છુપાવતા લાગે છે. જીજુ, શું થયું? કાંઈ નહીં, હું કેસરને મળીને આવું. પણ તે તો કહ્યું કે સૂતી છે. સૂતી છે ને? હા હા હા, સૂતી છે. ગોપીએ હમણાં કહ્યું કે કેસર સૂઈ ગઈ છે, ત્યારે કેસર તો તહેવારના દિવસોમાં બધા અલગ અલગ રૂમમાં કેમ બેઠા છે? બેવાસી, બેવાસી, હા, કેમ ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું છે? શું થયું? ના, બધું બરાબર સાફ તો કર્યું છે. અચ્છા, એટલે મારી શંકા સાચી ઠરી કે ઘરમાં કંઈક થયું છે. કાંઈ નથી થયું. બેવાસી, શું થયું? અરે કહ્યું ને કે કાંઈ નથી થયું. ખોટું ના બોલશો, કારણ કે તમે હમણાં જ કહ્યું કે બધું સાફ કરી દીધું છે. હા, દિવાળીનો નાસ્તો મૂક્યો હતો હોલમાં, ટેબલ પર. મઠિયા, ચેવડો, ઘૂઘરા, ટેબલને ધક્કો વાગ્યો અને બધું પડી ગયું. બસ એ જ સાફ કર્યું એમ કહેતી હતી. અચ્છા, કેવી રીતે ઢોળાયું? હા,
ગોપી હોલમાં ફોન પર વાત કરતા ફટકથી ભાગી અને એમાં જેનો પગ જોરથી ટેબલ અથડાયો, એમાં બધો જ નાસ્તો પડી ગયો. અચ્છા, એટલે ગોપીને પગમાં વાગ્યું. હા, અને બહુ જોરથી પગમાં વાગ્યું હતું. બેબી માસી એને પગમાં નહીં અને હાથમાં વાગ્યું છે. સોરી, ભૂલી જ ગઈ. હાથમાં વાગ્યું છે. બરાબર. હજી ખોટું બોલો છો તમે. કેસર પ્લીઝ જલ્દી ઉઠ કેસર ઉઠ ને કેસર ઉઠો કેસર મૂળ વાત છુપાવવાની લાઈમાં બીજું બધું શું થયું એ જ ભૂલી ગઈ હું. આ તું શું મને પોલીસે જેમ પૂછપૂછ કરે છે? હા, ઉંમર થઈ, હવે કોઈક વખત ભૂલી પણ જવાય. ચાલ, આ બધું જવા દે. સાંભળ, તારા માટે મેં ઘૂઘરા અલગથી સંતાડીને રાખ્યા છે. પેલો અર્જુન આવશે ને તો તારા ભાગે એક પણ નહીં આવે. તું કહે તો તારા માટે લેતી આવું? ના, અત્યારે ઘૂઘરાનો સ્વાદ મોળો લાગશે. રાણી સાહેબ તો ડરી ગયા. તમે આવી ગયા? અહીંયા તો બધું સાફ થઈ ગયું. એટલે તમને હા, મને બધી ખબર પડી ગઈ છે કે અહીંયા શું થયું હતું. પણ તમને કેવી રીતે? બેબી માસીએ મને બધું જ કહી દીધું, A to Z. બેબી માસીએ બધું કહી દીધું? એટલે તારું પણ માનવું છે ને કે આ રૂમમાં કંઈક થયું હતું, હોલમાં નહીં? હા, પણ જે કાંઈ પણ થયું એમાં કોઈનો વાંક નહોતો. એ તો આમ અચાનક જ થઈ ગયું આઈ હતું. નો કે ગોપીએ જાણી જોઈને કાંઈ નથી કર્યું. ગોપીએ નહીં, સાસુમાએ જાણી જોઈને કંઈ નથી કર્યું. ફોજદાર એવું કેમ બોલ્યા કે ગોપીએ જાણી જોઈને કાંઈ નથી કર્યું? તો બેબી માસીએ સાચી વાત કહી હોય તો સાસુમાનું નામ લીધું હોય. કંઈક તો ગડબડ છે. અચ્છા, એટલે બાના હાથે નાસ્તો ઢોળી ગયો હતો એમ ને? નાસ્તો? હાસ તો તું શું સમજી? હા, એ જ નાસ્તો. કે સર, આર યુ શ્યોર કે આ રૂમમાં નાસ્તો ઢોળ્યો હતો, હોલમાં નહીં? લાગે છે બેબી માસીએ નાસ્તો ઢોળાયો એવી કંઈક વાત કરી છે. હા, અહીંયા જ બહુ બધો નાસ્તો ઢોળાઈ ગયો હતો. સર, હું જ્યારે ઘરે આવ્યો ને ત્યારે સૌથી પહેલાં બાને મળ્યો, પછી ગોપીને મળ્યો, પછી બેબી માસીને મળ્યો અને સૌથી છેલ્લે તને મળવા માટે આવ્યો છે. અને તમારા બધાની વાતોથી લાગે છે કે આ ઘરમાં કંઈક થયું છે ને તમે બધા મારાથી કંઈક છુપાવી રહ્યા છો. ના ફોજદાર, શું તમે પણ એવું કાંઈ જ નથી. કેસર, બેબી માસીના કહેવા પ્રમાણે હોલમાં નાસ્તો ઢોળ્યો હતો, તું એવું કહે છે કે તારા રૂમમાં નાસ્તો ઢોળ્યો છે. એટલે તમારા બંનેમાંથી કોઈક એક જણ તો ખોટું બોલે છે, રાઈટ?